નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરીવાર બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ। ભારતીય બિઝનેસ જગતમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। બ્લૂમબર્ગ બિલિયનિયર્સ ઇન્ડેક્સના તાજેતરના આંકડા મુજબ ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે। તેમની કુલ સંપત્તિ વધીને અંદાજે ₹7.7 લાખ કરોડ સુધી પહોંચી છે। તાજેતરમાં અદાણી ગ્રુપના શેરોમાં નોંધપાત્ર ઉછાળાને કારણે માત્ર એક જ દિવસે તેમની સંપત્તિમાં 3.56 અબજનો વધારો નોંધાયો છે। વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વચ્ચે આ વૃદ્ધિ અદાણી ગ્રુપની મજબૂત વ્યૂહરચના અને રોકાણકારોના વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે। બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીને પાછળ રાખીને અદાણીએ ફરી એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ મેળવ્યો છે। હાલમાં તેઓ વૈશ્વિક યાદીમાં 19મા સ્થાને પહોંચ્યા છે। આ વર્ષે જ્યાં ટોચના ઘણા અબજોપતિઓ નુકસાનનો સામનો કરી રહ્યા છે, ત્યાં અદાણીએ પોતાની સંપત્તિમાં અંદાજે 8.1 અબજનો વધારો કર્યો છે। બીજી તરફ મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે। અદાણી ગ્રુપના પોર્ટ, એરપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ઝડપી વિકાસ તેમજ કાનૂની મામલાઓમાં મળતી સકારાત્મક સંકેતોને કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે। દર્શક મિત્રો, આજે તારીખ 17 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।